સુરતમાં સ્ટીલ રોડ બનાવવાના દાવાઓ જે કરવામાં આવ્યા હતા તે તમામ દાવાઓ પોકળ સાબિત થયા છે। તો સ્ટીલ રોડ બનાવવાના દાવા પોકળ સાબિત થયા। અધિકારીઓની સાંઠગાંઠના પાપે લોકો પરેશાન થયા છે, પ્રજા મુશ્કેલીમાં મુકાઈ છે। કોન્ટ્રાક્ટરે ગેરંટી આપેલ 20 રોડ રસ્તા તૂટી ગયા હતા, જેમાં લાયબિલિટી પીરિયડ હોવા છતાં 20 રસ્તાઓ તૂટ્યા હતા। કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતનો આરોપ લગાવવામાં આવ્યો છે। પ્રજાએ આરોપ લગાવ્યો છે, પ્રજા હેરાન પરેશાન થઈ છે, જેમાં રાંદેર ઝોનમાં 3, કતારગામ ઝોનમાં 7 રસ્તાઓ બિસ્માર હાલતમાં છે। વરાછા એ ઝોનમાં 1, લિંબાયત ઝોનમાં 4 રસ્તા બિસ્માર હાલતમાં છે। તમામ રસ્તાઓની હાલત બિસ્માર છે। ઉધના બી ઝોનમાં 2 અને અઠવા ઝોનમાં 3 રસ્તાઓ બિસ્માર હાલતમાં છે, જેમાં કુલ 20 રસ્તા લાયબિલિટી પીરિયડમાં બિસ્માર બન્યા છે। તો કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતનો આરોપ લોકોએ લગાવ્યો છે। કોન્ટ્રાક્ટરના પાપે પ્રજા હેરાન પરેશાન થઈ છે। જે દાવાઓ કરવામાં આવ્યા હતા સ્ટીલ રોડ બનાવવાના, તે તમામ દાવા છે તે પોકળ સાબિત થયા છે। અધિકારીઓની સાંઠગાંઠના પાપે પ્રજા હેરાન પરેશાન થઈ છે। સંવાદદાતા રાબિયા સાલે ફોન લાઈન પર જોડાયા છે। શ્રી, સુરતમાં સ્ટીલ રોડ બનાવવાના દાવા પોકળ સાબિત થયા છે, રસ્તાઓ બિસ્માર થયા, પ્રજા પરેશાન થઈ છે, શું વિગત? સ્મિતા, આમ તો સુરત સિટી બ્રિજ સિટી તરીકે ઓળખાતું હોય છે અને ખાસ કરીને જે રસ્તાઓ અને રોડ છે એને લઈને પણ સુરત ખાતે સ્ટીલના રોડો બન્યા છે। સ્વચ્છતાને લઈને અવોર્ડો મેળવવામાં આવે છે અને ખાસ કરીને જે સ્ટીલ રોડો બનાવવાનો મેયર દ્વારા પણ પહેલે દાવો કરવામાં આવ્યો છે, તમામ દાવા અત્યારે સ્મિતા પોકળ સાબિત થઈ ગયા છે। માત્ર ડામર ફાટીને કામગીરી કરીને ભેટ ઉતારવામાં આવી રહી છે। અધિકારીઓની સાંઠગાંઠ કહો કે પછી ભ્રષ્ટાચાર કહો કે પછી ખિસ્સા અધિકારીઓના ભરવામાં આવે છે, આ તમામને લઈને પોતાના મળતિયાઓને કોન્ટ્રાક્ટર આપવામાં આવે છે। કોન્ટ્રાક્ટરને જે છે કોન્ટ્રાક્ટ આપીને માત્ર પ્રજાના પરસેવાનું પાણી કરવામાં આવે છે। જે કહી શકાય કે સુરતમાં કોન્ટ્રાક્ટરે ગેરંટી આપી હતી કે 20 જેટલા રસ્તાઓ તો જે છે એ તૂટી ગયા છે। આ ગેરંટીને લઈને હજી લાયબિલિટી જે પીરિયડ તો હજી ચાલુ છે, છતાં પણ રસ્તાઓ તૂટેલા ફૂટેલા જોવા મળી રહ્યા છે। તેમાં રાંદેર કહો, કતારગામ કહો, વરાછા, લિંબાયત, ઉધના, આ તમામ જે રોડો છે એની અંદર લાયબિલિટી પીરિયડ ચાલુ હોવા છતાં રસ્તાઓ બિસ્માર જોવા મળી રહ્યા છે। એક અંશે કહી શકાય છે કે સુરત મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટર કહો, એન્જિનિયર કહો કે રોડ રસ્તા અને જે એન્જિનિયર છે, આ તમામના દાવા અત્યારે પોકળ સાબિત થઈ રહ્યા છે। લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, માત્ર મોટી મોટી વાતો કરીને અવોર્ડો મેળવવામાં આવી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા કહો કે હકીકત કહો, ખુદ આ રોડ રસ્તા પરથી જો કોઈ એન્જિનિયર કે કોઈ અધિકારી સાયકલ લઈને કે મોપેડ લઈને પસાર થાય ને ત્યારે તેમને ભાન થઈ શકે છે કે આ રોડ રસ્તાની કઈ દશા છે અને લોકો કેટલા હેરાન પરેશાન થઈ રહ્યા છે। જી સ્મિતા, બિલકુલથી જાણકારી આપવા બદલ આપનો આભાર। તો 20 રસ્તા જે છે તે બિસ્માર હાલતમાં છે। કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતના આરોપ લોકોએ લગાવ્યા છે। સ્ટીલ રોડ બનાવવાની જે દાવાઓ કરવામાં આવ્યા તે તમામ દાવા પોકળ સાબિત થયા।